તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. આમિર બારાડીને ફરિયાદ કરવાની આપી ધમકી. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ, અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હલો, કોણ બોલો? તમે કોણ બોલો? તમે કોણ બોલો? તમે ફોન કર્યો છે ભાઈ, તમે કયો ને. કેના તારે એટ્રોસિટી ક્યાં દાખલ કરવી? એટલે કોણ બોલો છો તમે? હું અમીર બારાડી બોલું. કેમ? કેમ હું કેમ? એટલે કેમ એટલે હું કેમ? એટલે શું ધમકાવો છો પાછું તમે? અરે પણ હું ધમકાવતો નથી, હું પૂછું છું એટ્રોસિટી શેની લાગે? ઈ કાયદા પ્રમાણે જે લાગતી હશે ને ઈ લાગશે. ઈ કાયદાને પૂછો, કાયદાને પૂછો. મને શું કમીને ફોન કર્યો તમે? કેમ ફોન ના કરું તને? કેમ નહીં કરવાનું મને ફોન? કેમ કેમ શું કમીને મને ફોન કર્યો? તું કઈ કાદુ મકરાણી હો? હું જી હોવ ઈ તમારે લેવા દેવા કઈ? હું તારો બાપ છું, અમીર બારાડી. હે? હું તારો બાપ બોલું, અમીર બારાડી. એમ? હા. તારે કેટલા છે બીજા? હું બીજા ઉપરના? તારી ઉપરના કેટલા માણસો છે બીજા? હું મારા દમ ઉપર લડું. આ કેટલા જાણા છો કયો ને? અરે હું મારા દમ ઉપર લડું. તો આ તમારો દમ રજૂ કરો. શું શું દમ છે તમારું? એ પોલીસ સ્ટેશન રજૂ કરો તમારો જે દમ હોય. મને શું કમીને ફોન કરો છો? હું રેકોર્ડિંગમાં કઈ બીજું નહીં બોલું, મને ખબર હે તું વાયરલ કરી. હા, તો શું બોલશો? જે આ તો જી બોલવું હોય બોલો. શું બોલશો બોલો? બોલવાનું કઈ નહીં. તું તારે ઘરવાળીને કેમ આગળ કરે? તું મરદ માણસ હોય તો તું લડ ને. એટલે હું મરદ માણસ છું કે નહીં એ તારે પ્રશ્ન ઈ જોવો છે કે બીજું કઈ આગળ? બે દિવસ પહેલા આવ્યો તો હું ખંભાળિયા, મિલન 4 રસ્તે ખંભાળિયા. હા. ગઢવી રાણસિંહ નો ભત્રીજો. હા. તો તે દી તને ખબર? પણ મારે તો કાયદો છે ને, કાયદો વ્યવસ્થા છે ને ભાઈ. હું કાયદા પ્રમાણે કામ કરું છું. કાયદા વ્યવસ્થાની હું બહાર નથી જાતો. કાયદો છે, કાયદો કાયદાનું કામ કરશે. બરાબર. હું ગાંઠિયા ખાધા તમે મામાદેવ ના ઓલા. મારે તારું કઈ કામ જ નથી. તું ખંભાળ્યું કઈ મારા બાપનું તો નથી ભાઈ, હું કોઈને રોકી શકું. બરાબર. હું કાયદામાં રહીને કાયદાનું કામ કરું છું, અને કાયદા પ્રમાણે કામ થશે. ગઢવીના કોણ આગેવાન તારા વિરુદ્ધ છે? ઈ તો કે ઈ જી હશે ઈ તને ખબર. તને બધા કહેતા હતા નામ છે, નોમ છે ગઢવીના. ઈ તારે ઈ તને ખબર હોય. હજી કે મને આ તો એનું નામ આપ. નામ બધાને ખબર જ છે. તાર વિરોધી તો તે ભેગા કર્યા હતા. ગઢવી કોઈ આવ્યા હતા? ઈ ની આવીને જોઈ જવું તું ને તારે મંદિરે આવીને. અને આ જે પ્રશ્ન દલિત નો ને ગઢવી નો હાલે, એમાં જે બેન બોલે છે ને, જે બેન ઈ બેન તો ગઢવી ની દીકરી હતી ને. પાછા ઓડિયોમાં, પાછો બીજો ઓડિયોમાં. હવે ઈ તમને ખબર હોય, મને ખબર નથી કઈ. ઈ તમારો પ્રશ્ન છે. તો તું ઓલા હસમુખભાઈ ઓલા પોલીસ વાળા હે દલિત, એના ઉપરાણું કેમ લેવો? તે ઓડિયો મૂક્યો, મેં જોયો ઓડિયો. મેં એને ફોન કર્યો હતો કે એની મને ફોન કર્યો હતો? એની તને કર્યો હતો. હા. તો તારે શું કામ અપલોડ કરવો જોઈએ? કેમ? મારી ફેસબુક છે, મારી આઈડી છે. મારું મન પડે તો હું મૂકું, મારું મન પડે તો ન મૂકું. તું મને કોણ કહેવા વાળો? તું કોણ મને કહેવા વાળો? આ જિલ્લામાં અમીર બારાડી બોલે ને આટલું જ થાય. હું એમ? આ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો છે ને, તને રેકોર્ડિંગ કરી લેજે. હા. આ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો એનો સરકાર એ કેની હે દ્વારકા વાળાને. દ્વારકા વાળો આહિર નો બાપ છે, આહિર બોલે ને આટલું જ આ જિલ્લામાં થાય. બરાબર. તો બીજા સમાજ શું કરે એમાં? બીજા સમાજ ને આપણે કોઈ સમાજની વાત નથી ભાઈ. તમે કીધું હતું કે આહિર કરે ઈ જ થાય. તો બીજા સમાજને શું કરવાનું? આ જિલ્લા મૂકી દેવાના? જામનગર ને દ્વારકા જિલ્લો બધા મૂકી દે એવું થયું? તારી માથે સાંસદશ્રીનો ભાઈ, સાંસદશ્રીનો તારી માથે હાથ છે. સાંસદશ્રીનું તું માણસ છો, જગ જાહેર છે, એ બધાને ખબર છે. એટલે તારે જ્યાં પણ જે પણ તારે કરવું હોય ને એ કર. હું કાયદાકીય રીતે લડીશ. હા. અને કાયદો કોઈનો ગુલામ નથી. કાયદો બધે માટે સરખો છે. ઈ જો તને સમજાતું ન હોય તો તારા સાંસદને પૂછી લે. પોલીસ સ્ટેશન કેમ ભાગી જા? ધમકી દી એટલે સીધો. તો હું પોલીસ પાસે જ જાઉં ને, તો ક્યાં જાઉં? સીધો રાતે 1 દી 12 ગયો અને પોલીસ પ્રોટેક્શન કેમ લીધું એમ કે? હા, પણ હજી પોલીસ પ્રોટેક્શન, હજી એક ફેરે ધમકી દે એટલે પોલીસ પ્રોટેક્શન જ બોલાવીશું. તમારી ભેગા તો સાંસદ છે, તમારી સરકાર છે, તમે બધા માથા ભારે છો. અમે તો નબળા માણસ છીએ. કોણ માથા ભારે છે? તમે બધા. એમ નહીં તો તે દી તું એમ કેતો હતો કે નગર નાકે આવી જાય એમ કેમ કેતો? હજી આવું નગર નાકે કઈ આવે? તારી ઈચ્છા થાય ત્યારે હું આવું, અને એકલો જ રખડું છું. બોલ, કઈ આવું?
તો પરમ દિવસે અમે તને રાતે ગોતતા હતા જ, અમે 12 જણા આવ્યા તો કેમ જઈડો નહીં? ગોતવાની શું જરૂર છે? તું જ્યારે ટાઈમ આપ ત્યારે મને ફોન કરજે, હું આવીશ. હો એક અને વાત હવે ફાઇનલ છે. અને હવે ફોન ન કરતો આમાં. હો એક વાત કીધી, હા પર એક વાત ના, સાંભળ. મારે તારી વાત જરાય સાંભળવી તને નથી. હવે આ તારી- નંબરમાં ફોન કરતો નહીં. તારી જિંદગી બગાડવાની જ છે મારે, ઈ વાત જોઈ લે, સાંભળી લે તું. હા તને હે ને હા મારા પાછળ કોઈ છે નહીં, હું મારી આપણે બેન વ્યક્તિગત દુશ્મન છે, ના, મારી પાછળ વ્યક્તિગત કોઈ નથી. નથી. પૂનમબેન છે આમાં ભેગા, ને પૂનમબેન ની ગેંગ છે. તમે બધા છો, તમે આખી તને 10 હે ને- જણા છો. વ્યક્તિગત નથી આપણા બેની. તારે ને મારે કઈ નહોતું. પૂનમબેને તને- તને છે ને, પૂનમબેને તને ઉભો કર્યો છે, સમજ્યા? આ દ્વારકા કે જિલ્લા અને જામનગર જિલ્લામાં હું બોલીને એટલું જ થાય. હું એમ આ તારે તો- અહીં રહેવું હોય તો રે, અને ખંભાળિયા મૂકીને જવું હોય તો હાલતો થઈ જાય. ક્યાંય નથી મૂકવાનું. ખંભાળિયામાં જાઉં છું હું, તમારા બધેથી તારાથી, સાંસદ શ્રી પૂનમબેન માડમથી ને તમારા ગુંડાઓથી જી થાય ને મારું કરી જાજો. હું ગામ નથી તને મૂકવાનું. એને તને અને હવે તો તું સીધી સાંભળ. સંસદ ભવનમાં જાય પૂનમબેન ની સામે. અરે જઈ. તું સંસદમાં જા, તું એસપી સાહેબ ને મળવા જા, મેં કઈ કાયદા વિરુદ્ધ બોલ્યો નથી હું. પણ આમાં ઈ બધું કાયદાનું કામ કરશે. તું શું બોલીશ ને શું કરીશ ને એ બધું જોયું જાય સમય આવે તો ત્યારે. તે મારું કઈ તો તે મારું તોડી લીધું હોય અત્યાર સુધી કઈ. પણ કાયદો છે, મારે તારું નથી તોડવું. કાયદો બધું કરશે, જી કરશે. ઈ કાયદો દેશનો છે, અને દેશ કોઈ વેચાતું નથી લઈ લીધું, ને કાયદાને કોઈ વેચાતું નથી લઈ લીધું. હો પણ આ બે જિલ્લામાં અમે કેશું ઈચ્છા હે રેડી. હા, પણ જોઈએ શું થશે ને શું નહીં. સમય આવશે એટલે જોશી. હો તું કઈ એમ નહીં છે, આ જિલ્લામાં હમીર બારાડી બોલીએ ને એ એટલું જ થાય. કાયદો કહેશે ને એમ થશે. હો કાયદાની વાત નથી ભાઈ, કાયદાને હું કહેશે સન્માન ને કરું એમ જ થશે. કાયદાને કોઈ હું નહીં સન્માન જઈ શકે. કરું છું. પછી તારા કાયદાને હું સાંસદ સન્માન- હોય કે તમારા ગુંડા હોય, કાયદાથી ઉપર કોઈ નથી. હો ભાઈ, એટલું કાયદાને યાદ હું રાખજે. સન્માન તારા- કરું છું ભાઈ. તારા સાંસદને સમજાવજે કે કાયદાથી ઉપર કોઈ નથી. સમજાવજે. કાયદા પણ કાયદાથી ઉપર હમીર બારાડી નથી, હું સન્માન કરું છું કાયદાનું. તો પછી હમણાં સુધી તો ફોફિયાથી કરતો હતો કે આમ કરું ને તેમ કરું ને. તને ખંભાળિયું મુકાવી દેવું, મારે એક જ પ્રશ્ન, એ તને જો રહેવા નથી દેવું. તારા જેવા ને સાંસદ જેવા કેટલાય આવ્યા છે ને કેટલાય ગયા છે. મને કાંઈ પણ થશે ને એ સાંસદ શ્રી પૂનમબેન માડમ અને તમારા બધેની જ જવાબદારી છે, હશે અને તો રહેશે. પરમ દિવસે જાહેરમાં કહું છું. હું તને ગોતતો હતો, અમે 12 જણ આવ્યા તો હતા. ગોતતો હોય તો હું ખંભાળિયા જ છું. તારી ઈચ્છા પડે ત્યાં આવી જાય ને. તો કેમ જઈડો નહીં તું? અમે પણ- તારે રાજભાન પૂછી લે, પણ હું રાજભા કઈ ગઢવી. એ મારે કોઈનું સાંભળવું નથી. તારી જે ઈચ્છા થાય, તારા મનમાં જ્યારે પણ વેમ હોય, તારે વેમ કાઢવું હોય ને આવી જાજો. હું ખંભાળિયામાં જ છું. વેમ નહીં, મને તો મારો પાવર હે, અમીર બારાડી બ્રાન્ડ એ છે. હું તારો છે પાવર નથી. તારી પાછળ બેન બેઠા ને પૂનમબેન માડમ ને એના ગુંડા બધા, એનો પાવર છે. બાકી તું રહેવા દે. તારો પાવર છે ને 1.5 મહિના પહેલા તું શું હતો સોશિયલ મીડિયામાં, 1.5 મહિનાથી છેલ્લે શું છો? તો બધા તું જાહેરમાં એને જોઈ તું છે. આ જિલ્લામાં હું કહું ને ઈ થાય રેડી. આ તો ઈ કાયદો વ્યવસ્થા છે. ઈ કાયદાનો જવાબ અમે પૂછી એ ભૂમિ કાયદાને કે આ દ્વારકા, કેમ જ તને આ થશે? જિલ્લો મુકાવી દેવો, તને આ જિલ્લો મુકાવી દેવો મારે. એ તારા જેવા કઈક આવ્યા ને કઈક ગયા. આ સાંસદશ્રી જેવા કઈક આવ્યા ને કઈક ગયા. હો હું અહીંયા જ છું બિંદાસ. તમારા ઠાઈ મારું કરી જાજો. બાકી કાયદાથી મોટો કોઈ નથી. સમજ્યા? કાયદાની વાત નથી, કાયદાને અમે સન્માન ના કરીએ ના, છીએ. હું કાયદા તો કેમ તું મને ફોન કરીને કે કેમ તમે અને ગુનો દાખલ કરાવો છો? કેમ તારે અમીર બારાડી વિરુદ્ધ કઈ શબ્દ બોલવાનું નથી. એ અમીર બારાડીને મારે કઈ કામ નથી, સાંસદનું કઈ કામ નથી, કાયદાનું મારે કામ છે. હો મને આનો ફોન ન કરતો એટલામાં સમજો તું. તને રેડી જ કરવાનો હોય, તું મોજ હા કર. પણ આ તો ધમકી દેશે એમ તું મને? ના ના ના, તો શું કેસ તું? આમાં શું કેસ? બોલ હાલ. રેડી કેવી રીતે કરવો તારે? તને અમારા આ જિલ્લામાં નથી રહેવા દેવું. એટલે આ તમારો જિલ્લો વેચાતો લીધેલ છે તમારા બધાનો? આ આયરુનો એરિયો છે, આયરુનો એરિયો હોય એટલે શું કરવાનું? બીજા સમાજને વયું જવાનું એમ? એટલે તારે બહુ ઊંચા નીચું નહીં થવાનું, સમજી ગયો? એમ હા એમ. એટલે આયરુમાં કોણ કોણ છે? નામ આપાસ. અમીર બારાડી અને અમીર બારાડી એટલે આહિર આવી ગયા બધા, બીજું શું? એમાં બધા આવી ગયા આયરુ? એટલે અમીર બારાડી બોલે એટલે એમ જ થાય, સમજી ગયો? એમ કાયદાનું નથી કેતો, કાયદો સન્માન આપું હું. કાયદો હમણાં એ સન્માન કોણ આપે છે ને જોઈ છે. સન્માન ઓમે તારે આપવું જ તારાથી જોશે. કર લે ને, જા ને તું જા ને ભાઈ. હા બધા આ તો મગજ હુકમીને ખરાબ. મને ફોન કર્યો તે. તે ફોન કર્યો કે મેં કર્યો? તે કર્યો. તે કર્યો એ ફોન મને. હા ઈ તો કોલ રેકોર્ડિંગ હું કઢાવું છું હમણાં. હો કોની ફોન કઢાવી કર્યો લે. ને? હા ઈ હમણાં જ પોલીસ સ્ટેશન ફોન કરું છું પાછો. ઉભો રહે. ઉભો રે, હું ઉભો રે? હા હમણાં જ ફોન મૂક એટલે સીધો મારો પોલીસ સ્ટેશન ફોન જાય છે. આગળ બાયડી છોકરા લઈને જાય પોલીસ હા હા સ્ટેશન. બાયડી છોકરા લઈને જાવ ને. મારા જીવને જોખમ છે. તમે સાંસદ શ્રી પૂનમબેન માડમ ને પૂનમબેન ના ગુંડા મને તારા મારા પરિવારને મારી નાખશે તો હું કાયદા પાસે જાઉં ને? બીજા આયરુ પાસે, તને તો- તમારા સમાજ પાસે જાઉં? એમ કેસ તું?
સમાજ જો આ જો- આ એરિયો જો- આ જો જિલ્લામાં આ જિલ્લામાં અમીર બારાડી બોલશે ઈચ્છા હોય તારે મંજૂર હોય તો ને હાલતી નું થઈ જાય નથી જવું, જિલ્લો નથી મૂકવો, ગામ નથી મૂકવું, જા તમારાથી તો અને તું તમારી એને- ગેંગથી જે થાય કરી લેજો, નથી મૂકવો જિલ્લો. એ તો બોલ. તને જો ને તું જો ને આમાં અમુક હા, વસ્તુ મારા હા, ન જોઉં બોલાય. છું જોઉં છું જોઉં જ છું, હાલ ને અમારે જોઉં અમુક છું. વસ્તુ નથી બોલાતી મારાથી તું જો હા, તું તો આગળ તઈએ જ તારી જઈ કેમ નથી બોલાતી, બોલ ને. ના, તમારો ના. જિલ્લો હોય, તમારું રાજ હોય તો બોલ ને. ના કાયદો કેમ? હાથમાં નથી લેવો પણ આપણે જોશું કોક દિવસ ચા પાણી કરશું ને ભેગા પણ સાથે તારી મળીને. જઈએ ઈચ્છા થાય તો અહીં આવી જાજે ને. હો? ચા પાણી કરવા હોય ને હા, પણ ચા પાણી તારે જઈએ તને ઈચ્છા થાય ચા પાણીની તો અહીં આવી જાજે. આગળ હું કઈક બોલી એટલે આગળ બાયડી છોકરા લઈને તું પોલીસ સ્ટેશન તો જાય પોલીસ સ્ટેશન હમણાં તું ફોન મૂક એટલે પોલીસ સ્ટેશન જ જાઉં છું, મજા અને કરે આ રેકોર્ડિંગ ક્યાંય મૂક્યું ને તો તું જીવતો નહીં રહ્યો. મૂકું જ છું, આ રેકોર્ડિંગ હમણાં જ મૂકું છું. આ રેકોર્ડિંગ વાયરલ થયું એટલે તને મૂકી નહીં હું. હા, હું મૂકું જ છું, હમણાં જ મૂકું છું. જો પોલીસ સ્ટેશન મૂક તો હમણાં તું. જાઉં છું, રેકોર્ડિંગ મૂકું છું. જા અને મારો ફોટો ના લગાડતો એમાં જો બધું લગાડીશું, તે મને ફોન કર્યો છે, બદનામ મેં ના તને નહીં. કર મને બદનામ ના કરજે. એ બદનામ તમે બધા મને કરો છો, મારા પરિવારને કરો છો, મારા સમાજને હું કરો બેન છો. દીકરી માટે દલિત લડું સમાજને છું. અમીર બદનામ કરો બરાડી છો, તમારા બધાનો ધંધો છે. અમીર બરાડી બેન દીકરી માટે લડે છે. ઈ બધાને ખબર પડી ગઈ છે, જગજાહેર છે. અમીર બારાડી શું છે, તમારી ગેંગ શું છે, સાંસદશ્રી શું છે, અત્યારે જગજાહેર છે. હો, બધાને ખબર પડી ગેંગ? ગઈ છે. હા, મારી ગેંગ છે એ તને કેમ ખબર પડી? ઈ બધું કોલ ડિટેલ ને બધું નીકળશે ને, તમારું લોકેશન ને વિડીયા ક્યાં ક્યાંથી બનાવ્યા, કોને કોને તો ધમકીઓ દીધી, ગેંગ કોની તો કોની છે જ શું મારી શું પાસે. કરાવ્યું, ઈ હા, બધું call સાંભળ, detail હું તને નીકળશે. રેકોર્ડિંગ કરી લે. ગેંગ તો મારી પાસે છે જ. છે ને. છે હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હો, અમીર બારાડીની ગેંગ છે જ હા, ભલે ભલે, હાલો, સારું, હાલો. પણ ખરાબ રીતે નથી, સારા કામ કર્યો. ઈ પોલીસનો વિષય છે, સરકારનો વિષય છે. ગુજરાત સરકાર, દિલ્હી સરકાર ને ગુજરાત પોલીસનો વિષય છે. હો, ઈ બધી તપાસ હા. ઈ કરશો, એમાં મારે લડતો કઈ રહે, તપાસ નથી કરવાની. હો? લડ કાગળિયામાં લડ તું બીજું હા, કઈ લડું નથી. છું, લડું જ છું. હો, હા, જીક જા દિલ્હી હા, જા. જીકું છું. હો, હા જય સોનભાઈ લડ. હા, લડું. હો, હા જય સોનભાઈ હો. હા.